કે અમને મારી નાખવાની ધમકી આપી છે। બીજું કે મેન વસ્તુ જે હિદ્દી વ્યક્તિ છે ને એ મારા ખરાબ ફોટા પાડ્યા છે ને મારી દીકરીનો વિડીયો પણ ઉતાર્યો છે એ ખરાબ ને એ બીજા ગ્રુપમાં શેર પણ કર્યો છે। અમે તો થોડાક આ માનસિક ટોર્ચરના હિસાબે છે જેમાં મગજ નહોતું કામ કરતું ને અમે આ પગલું ભર્યું પણ અમારું બધાને એ જ કહેવાનું થાય છે કે કોઈ દી કોઈ આવું પગલું ન ભરતા। અને આમાં કીર્તિબેન ક્યાંય નથી ને કીર્તિબેને સારા વ્યક્તિ છે, એમ મારી હેલ્પ મારા માટે સારા છે ને મેં મારી હેલ્પ કરી છે। રાજકોટમાં લેડી ગેંગનો ભોગ બની ફિનાઇલ ગટગટાવી જીવન ટૂંકાવવાની કોશિશ કરનાર યુવતીઓએ એક ચક્રવાત ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી। ચક્રવાત કાર્યાલય પહોંચી અનિશા અને પીહુ રાજપૂત નામની આ બંને યુવતીઓએ તેઓ ઘણા દિવસોથી માનસિક ત્રાસનો ભોગ બની હોય, કોઈ રસ્તો ન સૂઝતા જીવન ટૂંકાવવાની કોશિશ કર્યાનું જણાવી આ બાબતે સમગ્ર ઘટનાક્રમે વર્ણવી હતી। આવો તેમના જ શબ્દોમાં જાણીએ કે શું હતી સમગ્ર હકીકત। અમને છે ને બહુ માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા ને બહુ જ અમને હેરાન કર્યા છે 4 વ્યક્તિઓએ। એના હિસાબે અમે આ પગલું ભર્યું। એક છે સુરજસિંહ અંકિતા પટેલ, બીજી છે સોનુ રાજકોટસિંહ, આઈડી છે દીદુ, ત્રીજી વ્યક્તિ છે રિદ્ધિ ને ચોથું એનો ઘરવાળો મિલન શુક્લા। આ 4 વ્યક્તિએ અમારું જીવ હરામ કરી નાખ્યું, અમને બહુ ટોર્ચર કર્યું છે ને એના હિસાબે અમાસના પગલું ભરાઈ ગયું। 1.5 મહિનાથી મને હેરાન કરવામાં આવે છે, 1.5 મહિના જેવું થયું મને ટોર્ચર કરવામાં આવે છે ને બસ યુવકનો ઈ પ્લાન હતો કે મારા પાસે પૈસા પડાવવાનો। મેન વ્યક્તિ રિદ્ધિ શુક્લા છે, એ મને જે મારે અહીંયા ગુજરી ભરાય છે અહીંયા મને ભેગી થઈ હતી, અહીંયા અમારી દોસ્તી થઈ। દોસ્તીમાં એ મને એક એડ નાની એવી એડ અપાવી ને એ અમારા આવ નજીક આવી ગઈ। પછી મારા ઘરમાં આવતી જાતી બધું જોયું, મારા આગળ પાછળ કોઈ છે નથી, હું શું કરું છું બધું મારા બિઝનેસ બધું જોયું। પછી એ મારા પાસે પૈસા માંગ્યા, મેં ન આપ્યા તો પછી એ જોયું કે બીજે દી મેં બીજી વ્યક્તિને પૈસા આપ્યા, એ જોયું। પછી જે આ સોનું છે ઉર્ફ દીદુ એને આ બધી વાત કરી હશે અને પછી દીદુએ ઈઓ કે મારા પાસે ઈઓ કે પૈસા માંગ્યા તો ઈઓકને મેં ના પાડી દીધી, હું પૈસાનો વ્યવહાર ક્યાંય કરતી નથી। પછી ટૂંક સમય થયો એમાં ઈઓ કે મને કીર્તિબેનના નામ ઉપર દબાવવામાં આવતા હતા। કીર્તિબેનને તો આમાં કાંઈ જાણ નથી, કીર્તિબેનને કાંઈ ખબર નથી કે શું હતું, એટલે ટૂંકમાં કીર્તિબેનના નામ ઉપર મને બહુ દબાવવામાં આવી છે। અમારા નામના છે ને રોજ ખરાબ લાઈવ કરે, જેમ ભાવે એમ અમને લાઈવમાં કહે કે આ વ્યક્તિ આવા છે, આ વ્યક્તિ આવા છે અને હું કોઈને ઓળખતી નથી છતાં મને હેરાન કરે છે। ના અમે અત્યાર સુધી તો કાંઈ કર્યું નહોતું। શું કામ કે અમને એવું હતું કે અમે નીકળી જશે અમે પૈસા બાપા કરીને અમે વાત કરીને નકરી સમાધાન થઈ જાય પતાવી દઈ। પછી રોજ રાતે એ અમારા નામના લાઈવ કરે, અમને મારી નાખવાની ધમકીઓ દે, અમારા ઘરે જેન્ટ્સ મોકલવાની ધમકીઓ દે ને અમારા પાસે બધુંય છે એ લાઈવના બધુંય આમ જેન્ટ્સને મોકલવાના ને આમાં કેટલાય એવા છે પણ અમે અત્યારે કોઈના નામ નથી દેતા, બસ આ 4 વ્યક્તિના અત્યારે નામ દઈ છીએ કે જે અમને વધારે હેરાન કરે છે। અમે ફિનાઇલ પીધી એના પહેલા અમે કોઈને વાત નથી કરી, જાણ નથી કરી, કેમ કે અમે અંદર મૂંઝાતા હતા કે અમે શું કરી આમાં, કેમ કે થાકી ગયા હતા, 1.5-2 મહિનાથી અમને હેરાન કરતા હતા ને પછી આટલું બધું થઈ ગયું ને પછી અમે ફિનાઇલ પીધી, પછી અમે અરજી દીધી છે, હજી સુધી કાંઈ નિકાલ આવ્યો નથી। હવે શું કરે છે પોલીસવાળા એ જોઈએ હવે, બાકી તો અમારા પાસે તો બધું છે, જેટલું પ્રૂફ છે એ અમે તમને આપવાના। ને બીજું એવું કે અમને મારી નાખવાની ધમકી આપી છે। બીજું કે મેન વસ્તુ જે હિદ્દી વ્યક્તિ છે ને એ મારા ખરાબ ફોટા પાડ્યા છે ને મારી દીકરીનો વિડીયો પણ ઉતાર્યો છે એ ખરાબ ને એ બીજા ગ્રુપમાં શેર પણ કર્યો છે। આવી બધી માહિતી છે। ગ્રુપ જ છે અને એ બધા છે ને અમારા નામનું લાઈવ કરે છે, આખી રાત અમારા નામના લાઈવ કરે છે, જેમ ભાવે એમ બોલે છે, આવી છે એવી રીતના। બધા અલગ જગ્યાના છે કે રાજકોટના નથી પણ ઘણા બધા છે, લાઈવમાં ઘણા બધા આવતા હતા। હું તો કોઈને ઓળખતી નથી પણ એ લોકોને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ મને ખબર નથી। હા તોય મને ધમકી મારે છે કે તું અમારી સામે આવીશ તો તને ફડાકે દઈ દઈશ એમ। હું તો કોઈને ઓળખતી નથી, કઈ ખબર નહીં એ લોકોને મારી સાથે શું પ્રોબ્લેમ છે એ મને કઈ ખબર નથી। અમે તો થોડાક આ માનસિક ટોર્ચરના હિસાબે છે જેમાં મગજ નહોતું કામ કરતું ને અમે આ પગલું ભર્યું પણ અમારું બધાને એ જ
કહેવાનું થાય છે કે કોઈ દી કોઈ આવું પગલું ન ભરતા ને બનતે સુધી બધી વાતના હલ ન કરે છે. આજ અમારા ભેગી ઘણા મીડિયા વાળાના સપોર્ટ અમને મળ્યા છે, ભાઈઓના સપોર્ટ મળ્યા છે, એટલે બધાને થેન્ક યુ સો મચ કહી છી. ને મહેરબાની કરીને કોઈ આવું પગલું ન ભરતા. અમે કહ્યું એ બહુ ખોટું કર્યું છે. અમે કોકની બેનું દીકરી છીએ. આજ અમને વગર વાકે ટોર્ચર કરવામાં આવી. મારે 3 દીકરી છે, હું એક રહું છું, હું મારું ઘર સંસાર હલાવું છું, પણ મને બહુ ટોર્ચર કરવામાં આવી છે. એટલે મારું કહેવાનું તો એક જ વાત થાય છે કે આવા વ્યક્તિને છે ને સજા મળવી જોઈએ, અને આવા વ્યક્તિ કોઈ દી બીજી ફેરી કોઈ બેનું દીકરીઓને હેરાન ન કરે ને, બસ આ અમે ઈચ્છી છીએ. ને અમારી તો બદનામી એ હદે કરી છે ને કે અમને તો ક્યાંક હારવું હોય ને તો અમે વિચાર કરી છે. ને અમે બધાય અમારા જે ફ્રેન્ડ ફોર્સ છે એમને બધાને કહી છીએ, તમે જાણો જ છો અમે શું છીએ, બરાબર? તો બસ અમને સેજ આમાં ઇન્સાફ દેવજો ને અમારો સપોર્ટ કરજો. ને ખાસ કરીને અમે પોલીસ પાસે આશા રાખી છીએ કે અમને આમાં ઇન્સાફ દેવજો, કેમ કે અમે સાચા છીએ. અને અંકિતા પટેલ, એમાં એવું થયું, સિમ્પલ એમ કીધું કીર્તિબેન તમારા નામનું લાઈવ કરશે, કીર્તિબેન નામ કરશે, ઘણી વસ્તુ કીધી છે. ને પછી એ એમ કીધું કે આનું સમાધાન સોનું કરશે, દીદુ. પછી દીદુ ભેગી મેં વાત કરી તો દીદુ એમ કે આ બધાનું રસ્તો એક જ અંકિતા પટેલ કાઢી શકે. પછી મેં અંકિતા પટેલ ભેગી વાત કરી, મેં કીધું શું મેટર છે, શું છે, તમે મને વાત કરો ને જીવ હોય તમે આનો રસ્તો કરો. મેં તો માફી માંગી, આવો કાંઈ કદાચ મને તો ખબર નથી, પણ કાંઈ ભૂલચૂક થઈ હોય તો આપણે પતાવા હાટું મેં માફી માંગી છે ને ઘણું મેં કહ્યું, પણ આવો કે મારો પીછો જ ન મૂક્યો. છેટ સુધી અમે આ પગલું ભરી ગયા ત્યાં સુધી અમારા વાહે જઈ આવ્યો. ને મારી નાખવાની ધમકીઓ ઘરે મારી દીકરી એકઈ હોય ને ઘરે મોકલવાની ધમકીઓ, જેન્ટ્સને જાઓ તમે આ લોકોના ઘરે જાઓ, એવું બધું કહેવામાં આવતું હતું. બહુ અમને ટોર્ચર કર્યા, બહુ જ ટોર્ચર કર્યા છે કે હું તો પોતે ગૂંચવાઈ જ એવી ગઈ હતી, એટલે મને કાંઈ ખબર જ નથી, હું બીતી હતી, બરાબર? પણ જ્યારે મેં આ પગલું ભરી કીધું પછી કીર્તિબેનનો કોન્ટેક્ટ થયો હતો. કીર્તિબેન મારા ભેગી વ્યવસ્થિત વાત કરી. કીર્તિબેને મને કીધું કે હું આમાં અનિશાબેન કે મારું નામ આવ્યું છે તો તમારે મને વાત કરાય ને. તો મેં કીર્તિબેનને વાત કરી કે કીર્તિબેન તમે આમાં ક્યાંય છો નહીં, પણ આવી રીતના તમારા નામે મને દબાવવામાં આવતી હતી. ને કીર્તિબેનનો સારો